ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા પારડી સંસ્કાર કેન્દ્રમાં વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ પણ થયો હતો। અમદાવાદના જુહાપુરાના વિદ્યાર્થી અમાર મેમણ 99.70% સાથે ઝળક્યું છે। તેના કુટુંબમાં ડોક્ટર બનવાનો ક્રેઝ છે। જો સરકાર ગુજકેટ પ્રમાણે પ્રવેશ આપશે તો અમારની ઈચ્છા ડોક્ટર બનવાની છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે। રિઝલ્ટ ખૂબ જ સારો આવે છે, પરંતુ નીટનો પ્રશ્ન સળગતો રહ્યો છે। વાત કરીશું અમદાવાદના હોનહાર વિદ્યાર્થી પાસે શું કહેવું છે તેમનું। શું નામ છે આપનું, શું રિઝલ્ટ આવ્યું છે? જી, મારું નામ મેમણ અમ્માર છે અને મારું પર્સન્ટાઇલ 99.13 છે અને પર્સન્ટેજ 94.33 છે। બિલકુલ, જે રિઝલ્ટ આવ્યું તમારું કેટલી મહેનત કરી હતી સમગ્ર રિઝલ્ટ લાવવા માટે? આખું 2 વર્ષ તો દરેક સેમમાં આવે છે એ પ્રમાણે થોડા થોડા કટ થઈને આટલા થયા છે। દરેકમાં સારી જ મહેનત કરી હતી। હા, બસ બીજું બિલકુલ, ખાસ કરીને આ વખતે ડેન્ટલ અને મેડિકલ ફિલ્ડમાં જે પ્રવેશ લેવો છે તેના માટે નીટનો પરીક્ષા ફરજિયાત કરી છે। ખાસ કરીને શું કહ્યું છે આપનું, કેટલી મુશ્કેલી પડશે ગુજરાતના વિદ્યાર્થીઓ? ગુજરાતના વિદ્યાર્થીઓનો તો કોઈ ચાન્સ જ નથી આવે, કેમ કે આટલી ઓછા સમયમાં આટલી તૈયારી કરવાની। સિલેબસ પણ કશું ઠેકાણા નથી, કેમ કે ત્યાં તો NCERTની બુક હોય છે અને કશું બહુ જ આમ મેન્ટલી આમ રસ થઈ ગયા છે અમે લોકો। જો આપણે રાજ્ય સરકાર જો વટહુકમ કદાચ લાવે અને અમારા જેવા વિદ્યાર્થીઓનું કંઈક સારું કરે તો એના માટે અમે રિક્વેસ્ટ કરીએ। ધોરણ 12 સાયન્સનું પરિણામ ગત વર્ષ કરતાં ઓછું આવ્યું છે આ વખતે, ખાસ કરીને શું કહેશો તે વખતે? શું કારણ હોઈ શકે છે? કારણમાં ફોર્થ સેમના થોડા પેપર અઘરા હતા અને ફર્સ્ટ સેમમાં કોઈને ખબર નહોતી કે કેવી રીતે તૈયારી કરવી, બસ। બીજું તો થર્ડ ને સેકન્ડ સેમમાં તો કશું હતું નહીં। બિલકુલ, તો આ તો અમદાવાદના તેજસ્વી તારલા, જેમનું માનવું છે કે ધોરણ 12 સાયન્સનું જે પરિણામ આવ્યું છે ઓછું આવે છે, કારણ ફક્ત એટલું જ છે કે પેપર જે નીકળ્યા હતા ખૂબ જ અઘરા નીકળ્યા હતા, તેમ છતાં પણ વિદ્યાર્થીઓ મહેનત કરીને ખૂબ જ સારું પરિણામ લાવ્યા છે। કેમેરામેન જેમિન વ્યાસ સાથે પ્રતિક જાદવ, GSTV, અમદાવાદ। તો પરિણામ જાહેર કરાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીનો સત્કાર સમારોહ યોજાયો હતો। જો કે કાળઝાળ ગરમીના કારણે ગણ્યા ગાંઠ્યા જ વિદ્યાર્થી અહીંયા પહોંચ્યા હતા, જેના કારણે કોર્પોરેશનના મેયરને લાંબા સમય સુધી વિદ્યાર્થીઓની રાહ જોવી પડી। જો કે પરિણામ જાહેર કરાયા બાદ મેયર દ્વારા અમદાવાદમાં સુસાઇડ પોઈન્ટ ગણાતા સાબરમતી નદી પરના બ્રિજ પાસે સતત પેટ્રોલિંગના પણ આદેશ આપી દેવાયા હતા। MCQ બેઝ હોય છે એટલે આપણે પહેલાં ટેક્સ્ટબુક ઉપર જ રીડ કરવાનું અને એકવાર ખાલી MCQ કરવાનું અને ફક્ત ટેક્સ્ટબુક જ વાંચવાનું। આખા સેમ 3માં આખા ગુજરાતમાં 4 જ છોકરાને બાયોલોજીમાં 100માંથી 100 હતા, એમાંથી જરૂર નથી એટલે કેટલી મહેનત કરતા હતા તમે દિવસ દરમિયાન? શું વાંચવાનું વધારે પ્રિફર? દિવસ દરમિયાન સવારે 4 વાગે